નમસ્કાર, જોહાર. વાત કરીશું નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની. વાંસદામાં માટી ખનનનો વિરોધ કરનાર આદિવાસી યુવક પર હુમલો, જેસીબી ચડાવી જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી. વાંસદા તાલુકામાં ગેરકાયદેસર માટી ખનનનો મુદ્દો હવે હિંસક વળાંક લઈ રહ્યો હોય તેમ જણાય આવે છે. વાંસદા પોલીસ મથકે નોંધાયેલી એક લેખિત ફરિયાદ મુજબ જંગલની જમીનમાંથી ગેરકાયદેસર માટી ચોરી કરતા માજી સરપંચ અને તેમના પુત્રોએ એક યુવક પર જીવલેણ હુમલો કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપતા વાંસદા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જી કાકા, તમારું નામ? રાયચંદભાઈ મણાજભાઈ. રાયચંદભાઈ, ઘટના શું થઈ તમારી? ઘટનામાં તો એવું કે અમે એક વખત મંટોડી કાઢતા હતા તો એ લોકોને અમારી મશીન પકડાવેલી, એટલે પછી અમને 40,000 ભરાવેલો. તો પછી એ બિપિન લોકો ખરા ને બધો મંટોડી પહેલે તો બહુ કાઢતા હતા, કામ માટે લેવલ કરતો હતો, કેન્ડા હરકું કરતો હતો. એટલે એને જંગલ ખાતામાં ફરિયાદ આપી દીધી. પછી જંગલ ખાતા વાળીને આવીને પછી જોસુપી લઈ જતા હતા. પછી જેમ તેમ અમે છે ને જે જંગલ ખાતા વાળા હતા 40,000 રૂપિયા ભરીને અમે મશીન છોડાવેલી. પછી અત્યારે તમારી સાથે જે બિપિનભાઈ માજી સરપંચ છે એ કેમ તમારી સાથે મારામારી કરે છે, એનું કારણ શું? એમાં કારણ સર એવું છે, અમે રસુલભાઈની પત્ની ને અમારી માં ગુજરી ગયેલી છે. પછી અમે પ્રભુભાઈને એને ઘેરે બોલાવેલો કે દેવકારે આપણે કરવાના, તો એની આપણે તારીખ લઈ લઈએ. પછી અમે ત્યાં ગયા, એટલે બિપિનનો છોકરો ક્યાંથી આવ્યો, અમે ખુરશીમાં બેસીને રસુલભાઈ પ્રભુભાઈ ને મેં વાત કરતા હતા. પછી એ આવ્યો એટલે મને કાન જ પટાવવા માર્યો. ખુરશી હાથે પડી ગયા. એટલે પછી પ્રભુભાઈ કહેતા હતા કે અમારે ઘેરે નહીં મારવાના, અહીંયા મારી નાખે તો જવાબદારી મારી થશે. એવું કરીને પછી એમને જેમ તેમ બચાવ્યો. પ્રભુભાઈ પર જે લોકો બધા તૈયાર થયા. પછી એ લોકોને એટલા કે 20-25 જણા ભેગા કરી નાખ્યા. 20-25 જણા ભેગા કરી નાખ્યા. પછી પ્રભુભાઈ કહે કે તમારી ગાડી અહીંયા રવા દે, તમે અહીંથી તે પગ રસ્તે નીકળી જા. હા, અમને એવું કીધું. પછી અમે છે ને કોટોડે એવું કરીને અમે ઘેરે નાહી ગયા. એ કહે કે અમારી મશીન તમે જ પકડાવે. એવું કરે કે જંગલમાંથી મંટોડી કાઢે ને કોઈ જંગલની જમીન હોય ત્યાં લેવલ કરે, આપણે મશીન મૂકે એટલે એ લોકો પકડાવી દે. ને જંગલમાંથી ગમે ત્યારે એની 2 ગાડી કાયમની ચાલતી છે. એટલે જંગલમાંથી શું માટી કાઢી? હા, જંગલમાંથી મંટોડી કાઢે ને એ છે ને લાસકડી, મોળ આંબા, અહીંયા ચીકટી, આ બાજુ બધા એને દરરોજની ગાડી ચાલતી છે. 5 વર્ષથી મંટોડીના ધંધા, એનેથી ઉપરનો પણ નીચેનો નથી. તમે અત્યારે કેમ ફરિયાદ કરી? તમને પહેલા ખબર નહીં હતી કે આ લોકો માટી કાઢે? એટલે પહેલે અમે જાણતા હતા કે ઘેર પૂરતું કરતો હોય તો રવા દે. પણ અમે એવું કે પછી અમને એની મશીન પકડાવેલો ને, એટલે સર અમે બી એવું કે ભાઈ મારું મશીન એને પકડાવેલો, અમે તો ઘેરને પૂરતું કામ કરતો હતો તો એને પકડાવી દીધી. તો એક જગ્યાએ લેવલ કરતો હતો તો મેં બી ફોન કરેલો જંગલ ખાતા. માટી બહાર ગામ વેચે એટલે તમે એને એટલા માટે કીધું કે ગામની જમીન ગામની, ગામની જગ્યા બહાર વેચતો છે. હા, આપણી પોપોતી એ લોકો બહાર વેચી ખાતો છે, એટલે તેના ખાતે પછી અમે ફોન તો કરેલો. કોને ફોન કર્યો તમે? અમે તો પેલો બીટગાડી પર ફોરેસ્ટર પર. એ લોકો પછી અમે ત્યાં ગયા એટલે એટલું બધું ધમકી દે કે તારા પર મશીન ચડાવી મૂકું, ટ્રક ચડાવી મૂકું. સાહેબ, અમારો જીવ તો જોખમમાં છે. ને એ લોકો રાતના ગાડી 2 એની ફરતી છે ને એ લોકો પોતે ડ્રાઈવર છે. એટલે એ લોકો છોકરાને એને કીધું કે તમે ગમે ત્યારે તારા પર મશીન ચડાવવું કે તો પછી ટ્રક ચડાવીને જાનથી મારવાની ધમકી આપતા છે. તમે પોલીસમાં ફરિયાદ આપી? પોલીસમાં ફરિયાદ આપેલી. પોલીસે શું કીધું? પોલીસે હવે કઈ કીધું નથી આજુ બી અમને. આ ઘટનાને કેટલા દિવસ? હા, 2 દિવસ જેવા થયા. એટલે તમારા જીવને જોખમ છે? હા, આજુ બી સાહેબ મારું જીવનું બહુ જોખમ છે. અમે ગમે ત્યારે હવે ધંધા પર આપણે ઘેરે એટલી બધી પોપોતી મળે નહીં, આપણે તો મજૂરી કરીને જીવાના છે. એટલે અમે તો ગમે ત્યારે ફર્યું તો એ લોકો મને એવું જ કહે કે એ ડુંગળી ફળેમાં એક વખત તે બાબલુને મારી નાખેલો, એવું તને બી જાનથી મારી નાખું, તું શું કરવાનું? અમે તો બધા હાથે ફોડી લે, હું કરવાનું? તું મારી ઉપર સુધી ઓળખાણ છે. એવું કરીને એ બી એકદમ મુકાવ. પણ પ્રભુભાઈ કે એમ કે ની મારવાનું નહીં, મારે ઘેરે એટલું મારવાનું નથી. મને 2-3 થાપડ માર્યો. હા, પછી મેં ખુરશીમાંથી પડી ગયા. પછી સુચિન ને બિપિન નો છોકરો સુચિન. હા, પછી એને પાછું તરત બિપિન ને ફોન કર્યા, બોલાવી લીધો. પછી એને 15-20 જણા ભેગા કરી નાખ્યા. બિપિનભાઈ શું કહેતો આ બાબતે? બિપિનભાઈ ને કીધું તમે કે તમારા છોકરાએ મને માર્યો કીધું? બિપિનભાઈ તો કહે તને તો મારી લાખવાનું જ જેવું છે, તારે એમ કે તું હું એમ કે અમને સમજે, અમે એમ કે તારી ઓળખાણ છે તો મારી ઓળખાણ નહીં મળે, કે મારી ઉપર સુધીની ઓળખાણ છે, તું મને શું કરી લેવાનું? એમ કે તને તો જાનથી માર લાખો, શું કરવાનું? એમ કે તું એમ કે એવું એ બી તમ કે એટલું જ કેતા હતા કે મેં તો બધા હાથે ફોડી લે, મારી PSI કે જમાદાર હાથે સુધી મેં તો ફોડી લે, મારી કોઈ પડેલી નથી. એમ કે મારી ઉપર સુધી ઓળખાણ છે, તારી ઓળખાણ કરતા તો મારી મોટી ઓળખાણ છે, તું મને શું કરવાનું? એમ કે એવું કરીને એ બધી બહુ બોલતા હતા. મેં સાહેબ બોલતે ને તે મને ત્યાં મારી જ નાખતે.
જાનથી મારવાની ધમકી આપતા હતા ને એ મને હંમેશા મારી નાખે એવું મને સંકેત હશે ને એટલીક મારે કે ગમે ત્યારે ફરું એટલે એ લોકો બધી ગેંગ બનાવીને મને કદાચ મારી બી નાખશે એટલું મને શંકા છે ને એ લોકો મારે એવું તો સાહેબ 99% મારે એવું તો મને આશા જ છે. અરજદાર રામચંદ્રભાઈ મંજીભાઈ ચૌધરી ખાટામાં રહે છે અને વાંસદા પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ કરી જણાવ્યું છે કે તેઓએ ગત 12 માર્ચના રોજ એક સામાજિક પ્રસંગમાં પિતૃ કાર્યમાં ગયા હતા. ત્યાં રાત્રિના સમયે અચાનક ગામના માજી સરપંચ બિપિનભાઈ ગુલાબભાઈ અને તેમના પુત્રો સુશીલભાઈ બિપિનભાઈ અને 20-25 માણસોના ટોળા સાથે ધસી આવ્યા હતા. આરોપીઓ ત્યાં પહોંચતા જ રામચંદભાઈ ભોઈ સાથે બોલાચાલી શરૂ કરી હતી અને આરોપીઓએ આક્ષેપ હતો કે રાયચંદભાઈ અને તેમના પરિવાર જંગલોની જમીનમાંથી થતા ગેરકાયદેસર માટી ખનન અંગે ખાણ ખનીજ વિભાગમાં વારંવાર ફરિયાદો કરે છે, વન વિભાગને વારંવાર ફરિયાદો કરે છે અને એની અદાવત રાખી સચિનભાઈ અને રાયચંદભાઈને ઢોર માર વારવા લાગ્યા હતા. આ સરપંચ પુત્રોનો આતંક એટલો બધો છે કે ગામમાં ક્યાંય પણ કંઈ પણ ઘટના બને તો એ પહોંચી જાય છે 20-25 માણસો લઈ અને લોકોને માર મારે છે, લોકોને દબાવીને રાખે છે, લોકોને ભયમાં રાખે છે. આ સરપંચ અને સરપંચ પુત્રો ફરિયાદમાં કરાયેલા ગંભીર આક્ષેપ મુજબ માજી સરપંચ બિપિનભાઈ અને તેમના પુત્રોએ રામચંદભાઈને ધમકાવતા કહ્યું હતું કે જો હવે પછી તું રસ્તામાં દેખાવ તો તારા પર જેસીબી ચડાવી દઈશું અને તારા ઘરે આવીને તને જાનથી મારી પણ નાખીશું અને હિંસક માહોલ અને ડરની ધમકીથી મારી નાખીશું એવું પણ કહ્યું હતું. આ હિંસક માહોલ અને ધમકીથી ડરી ગયેલા રાયચંદભાઈ અને તેમના પરિવાર ત્યાંથી જીવ બચાવીને ભાગ્યા હતા. ભોગ બનનાર યુવક ફરિયાદમાં વધુ જણાવે છે કે આરોપીઓએ તેમની બાઇક પણ છીનવી લીધી હતી, જે અંગે 112 નંબર પર કોલ કરી પોલીસની મદદ માંગી હતી. હાલમાં રાયચંદભાઈએ વાંસદા પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી અને સરપંચ અને તેમના પુત્રોના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય એવી કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે. ગેરકાયદેસર માટી ખનન ને છુપાવવા માટે સામાન્ય નાગરિકોને ડરાવવા, ધમકાવવા અને કિસ્સાઓના સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસની કામગીરી પણ સવાલ ઊભા કર્યા છે. ત્યારે આ મામલે આગળ શું વળાંક લેશે તે તો આવનાર સમયમાં જ જોવાનું રહેશે. પણ જે રીતની આપવીતી આ નાગરિકે કરી છે, આ જે વાત કરી છે, રાયસિંગભાઈએ જે વાત કરી છે એ ખૂબ જ ડરાવની વાત છે. કારણ કે એમને જેસીબી અને અન્ય ટ્રક દ્વારા પણ કચડી નાખવાની એમને ધમકી આપવામાં આવી છે. અમે તમને અમારી ગાડીઓ રસ્તા ઉપર ફરે છે, તમને ક્યારે પણ મારી નાખીશું એ ધમકીથી ડરી ગયેલા રાયચંદભાઈએ પોલીસમાં ફરિયાદ તો નોંધાવી છે, પણ પોલીસ હવે આગામી સમયમાં શું કરશે એ આવનાર સમય જ જોવાનું રહેશે. પણ રાયસિંગભાઈનો અત્યારે જીવન જોખમમાં છે.